જય માતાજી મિત્રો। એક રાજાની સભામાં અમીર ઉમરાવો સામંતો અને કવિઓ મહારાજાની સાથે વિરાજમાન હતા। એ રાજાની સભાની સામે જ ગજશાળા હતી, ત્યાં હાથી બાંધેલા હતા। એક હાથી જે છે પોતાના શરીર ઉપર સૂંઢથી ધૂળ લઈ અને પોતાના શરીર ઉપર નાખે છે। એટલે રાજાએ કવિઓને પ્રશ્ન કર્યો कि हे कवियो, दधी सुता जाके निलाड़ में फौजन में शूरवीर जगत नमन ताको करे वो रज क्यों डाले शीर। दधी सुता એટલે સમુદ્રપુત્રી લક્ષ્મી જેના નલાડમાં છે, લડવૈયો ખૂબ છે, આથી ફૌજમાં શૂરવીર છે અને ગણપતિ મહારાજનું પાછું સ્વરૂપ જગત નમન તાકો કરે રજ ક્यों डाले शीर। પછી કવિઓ અલગ અલગ જવાબ આપે છે। એમાં એક કવિ એમ કહે છે કે મોતી નકવે ધન કિયો દંત ભાગ કે ચૂડ ચાલ પદમણી લે ગયો કારણ ડાલે ધૂળ। એ કવિ કહે છે કે મહારાજ, આ હાથી એટલા માટે ધૂળ નાખે છે, એ એમ કહે છે કે મને એક સ્ત્રીનો શણગાર બનાવી નાખ્યો, મોતી નકવે ધન કિયો, દાંતની ચૂડી બનાવી અને ચાલ પદમણી લે ગઈ। બીજા કવિએ કહ્યું કે ના ના, એવું નથી। વિંધ્યાચલ મેં ઝીલણો વન કંડળી મેં વાસ શો દિયાળા સંભરે તબ રજ ડાલે ગજરાજ। એને દિવસો યાદ આવે છે। ત્રીજા કવિએ કહ્યું ના ના, એવું નથી। ગજરાજ ડાલે સિર પે તન અપને કે કાજ જે રજે અહલ્યા તરીસો ઢૂંઢત હે ગજરાજ। આ હાથીને એમ કે ભગવાન રામચંદ્રજીની જે રજ મળી જાય ને તો મારો આ જન્મારો નીકળી જવામાંથી અને હું મોક્ષને પ્રાપ્ત થાઉં। ત્યારે ચોથા કવિએ, છેલ્લા કવિએ કીધું ગજરાજ તું ગેલો થયો કહે સમયને કાજ સો રજડી તો ઉડ ગઈ ગઈ રાઘવ કે રાજ। તો મિત્રો, કેવા આપણા કવિઓ હતા, કેવી એમની કવિતાઓ હતી, કેવી સંસ્કૃતિ હતી, કેવા ડાયા માણસો હતા। તો જય માતાજી।